નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 32 ત્રિવિક્રમના દેહમાં મત્સ્યેન્દ્રના આત્માનું આવર્તન. મુકં કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરિમ યત્કૃપા ત્વમ અહં વંદે પરમાનંદ માધવમ. મૂંગાને તું વાચાળ કરે, પંગુ જો કેવો પહાડ ચડે. તારી કૃપા છે પ્રભુ, હું વંદુ નંદ માધવમ. શ્રી ગણેશાય નમઃ. હરિ ઓમ નમઃ શિવાય. નાથપંથના યોગીઓ માટે તપાચરણ એ યોગ ધર્મનું પ્રથમ પગથિયું છે. તપાપૂત મન અને પ્રાણથી પરિષ્કૃત થઈને પછી જ એ આધ્યાત્મ માર્ગે આગળ વધી શકે છે. એટલું જ નહીં, આધ્યાત્મિક સંપત્તિના સંવર્ધન અને સંગોપન માટે અસ્ત્ર શસ્ત્રની નિપુણતા અને સકળ કળાઓમાં સિદ્ધિ હાંસલ કરવી જ પડે છે. એટલે જ સાંસારિક કે આધ્યાત્મિક કોઈ પણ મુશ્કેલી કદી એમને ડરાવી શકતી નથી. ક્ષત વિકસત દેહધારી ચોરંગી મન અને હૃદયથી એવી અનોખી તાકાત ધરાવે છે કે કઠોર તપ સાધના એને ડરાવી શકતી નથી. મત્સ્યેન્દ્રનાથ અને ગોરક્ષનાથ બંને ગુરુદેવ દત્તાત્રેયના સાનિધ્યમાં 6 માસ સુધી અત્યંત આનંદ અને ભક્તિ ભાવપૂર્વક રહ્યા. રોજ અગમ નિગમની અનોખી વાતોનો અભૂતપૂર્વક સત્સંગ ચાલતો હતો. એમ કરતા સમય વીતતો રહ્યો. પછી બંને જતીઓની ઈચ્છા પૃથ્વી પર વિચરણ કરવાની થઈ, જેથી નાથ પંથનો પ્રચાર અને પ્રસાર થઈ શકે, સાધુ સંતો મહંતોનો સહવાસ થઈ શકે અને અજ્ઞાન અને આપત્તિઓના નિવારણ અર્થે જીવ અને શિવની સાચી સાધના અને આરાધના થઈ શકે. પ્રભુ દત્તાત્રેયની રજા માંગી અલખ પંથના આ જીવન પ્રવાસીઓને કોઈ એક જગ્યાએ લાંબો સમય ગાંઠે નહીં. સાધુ તો ચાલતા ભલા, એ ન્યાયે ગુરુદત્તે અવશ્ય કહીને આનંદથી રજા આપી. બંને જણા અતિ આદરથી ગુરુ દત્તરાયના ચરણ કમળમાં માથું નમાવી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી તીર્થાટન માટે નીકળી પડ્યા. ગામે ગામ અને નગરે નગરે મુકામ કરી ખપ પૂરતી ભિક્ષા માંગીને ઉદર નિર્વાહ કરી એક તીર્થથી બીજા તીર્થમાં ફરતા ફરતા આખરે કાશી ક્ષેત્રમાં આવી પહોંચ્યા. ત્યાં આગળ આનંદથી થોડા દિવસ ભગવતી ગંગાને કાંઠે જપ તપ ધ્યાન ધારણામાં વિતાવી નાથ પંથની ધજા પતાકા ફરકાવી રાખી. પ્રયાગ ક્ષેત્રને પંથે આગળ ચાલ્યા. પ્રયાગ ક્ષેત્રમાં લોકો અતિ ધાર્મિક, સંસ્કારી અને નીતિ નિયમોને માનનારા અને સાધુ સંતો અભ્યાગતોને આવકારનારા છે. ત્યાંનો રાજા ત્રિવિક્રમ અને રાણી રેવતી પ્રજા વત્સલ, ધાર્મિક અને સંસ્કારી છે. રાજ્યમાં સર્વત્ર શાંતિ છવાયેલી છે. રાજાની ન્યાયપ્રિયતા, સંસ્કારિતા અને રાજકાજમાં દક્ષતાને લીધે ઐશ્વર્યશાળી રાજવી તરીકે ખ્યાતિ છે. જેવો રાજા છે તેવી જ રાણી પણ સુશીલ, સંસ્કારી અને સકલ ગુણ સંપૂર્ણ સ્વરૂપવાન સુંદરી છે. આ બધું હોવા છતાં અને દેવોને દુર્લભ એવી દોમ દોમ સાયબી અને સુખ વૈભવ હોવા છતાં આ રાજવી દંપતીને સંતાન નથી. સમયના વહેવા સાથે રાજા વૃદ્ધતાને આરે આવી ઊભો રહ્યો. આથી રાણી રેવતી અતિ ઉદાસ અને ખિન્ન રહેતી હતી. પોતાની કૂખ ખાલી હોવાથી પોતે આ વિશાળ રાજ્ય અને વિખ્યાત રાજવીને સુયોગ્ય વારસ આપી શકી નથી, એનું એના દિલમાં કાયમ વસવસો હતો. એવામાં એક દિવસે એક કરુણ ઘટના બની ગઈ. રાજા ત્રિવિક્રમનું અવસાન થઈ ગયું. આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. રોગ કકડ કરતી જનતા રાજમહેલમાં એકઠી થઈને વિલાપ અને આક્રંદ કરવા લાગી. દરબાર હોલમાં મૃત રાજાનું શરીર જાહેર દર્શન માટે રાખ્યું હતું.
પરિવારજનો તેમજ પટરાણી અને અન્ય રાણીઓ વગેરે અતિ વ્યાકુળતાથી અને ઊંચે સાદે વિલાપ કરી રહ્યા હતા. રાજાના ગુણો, દયાશીલતા અને ન્યાયનીતિ પ્રિયતાને લોકો યાદ કરી રહ્યા હતા. સર્વત્ર શોક અને સન્નાટાનું વાતાવરણ છવાઈ ગયું છે. આખું પ્રયાગનગર અને તેને અડીને આવેલ સકળ વિસ્તાર શોકગ્રસ્ત થઈ ગયો. આવા ગમગીન માહોલ વચ્ચે નગરના શિવાલયમાં સંત મત્સ્યેન્દ્રનાથ અને ગોરક્ષ જતીએ મુકામ કર્યો. તીર્થયાત્રા કરતાં કરતાં બંને કાશી ક્ષેત્ર વટાવીને આ પુરાણ પ્રસિદ્ધ નગર પ્રયાગરાજમાં પ્રવેશ્યા હતા. નગરમાં પ્રવેશતા જ રાજાના દુઃખદ અવસાનના સમાચાર બંને સંતોને મળ્યા. પોતાનું આગમન અપસુકન્યા નીવડ્યું હતું તેનું બંનેને અપાર દુઃખ હતું. વળી શોકમગ્ન નગરજનોને મુખે રાજાની કીર્તિના ગુણગાન સાંભળી મુનિ મત્સ્યેન્દ્રનું કરુણાસભર દિલ દ્રવી ઉઠ્યું. જનતા જનાર્દનની પોતાના રાજવી માટેની અપાર મમતા તેમજ રાજાના અવસાનથી એમની વ્યાકુળતા અને વ્યગ્રતાની ચરમસીમા જોઈને મુનિવરને મનમાં વિચાર સ્ફુર્યો કે જનહિતાર્થે રાજાને ફરી પાછો સજીવન કરવો જોઈએ. મુનિ મત્સ્યેન્દ્રનાથે અંતર્જ્ઞાનથી રાજાની આયુષ્ય રેખાની અવધિ જોઈ લીધી. રાજા ત્રિવિક્રમ બ્રહ્મલીન થયા છે. હવે એનો કોઈ ઉપાય નથી. ગોરક્ષ જતીએ પણ પ્રજાના શોકનો અતિરેક જોયો. એને પણ થયું કે આવા લોકપ્રિય રાજાનું પુનઃસ્થાપન થવું જ જોઈએ. કારણ કે દુઃખના અગ્નિમાં સમગ્ર જનતા જલી રહી છે. ગામે ગામ અને નગરે નગરના લોકો રાજમહેલના ચોકમાં ભેગા થયા છે. ગોરક્ષે ગુરુ મત્સ્યેન્દ્રનાથને વિનંતી કરી, હે ગુરુદેવ, જનતા જનાર્દનનું દુઃખ સહન થઈ શકે એમ નથી. રાજાને ઉઠાડીને લોકોના દુઃખ દૂર કરો. ત્યારે મત્સ્યેન્દ્રનાથ બોલ્યા, વત્સ, હવે એ શક્ય નથી. ત્યારે ગોરક્ષે દ્રઢતાથી જવાબ આપ્યો, ગુરુદેવ, જો તમે નહીં ઉઠાડો તો હું મારા સમગ્ર તપોબળના બદલામાં રાજાને ઉઠાડીશ. ગુરુદેવ, હવે હું પાછો હટનાર નથી. અગ્નિકાષ્ટનું ભક્ષણ કરતાં વિફળ કેમ જાય? મત્સ્યેન્દ્રનાથે કહ્યું કે હે પ્રિય વત્સ, નાહક શા માટે મૃત્યુના મુખમાં હોમાય છે? આંતરશોધ કરીને જો તો સમજાશે. ગોરક્ષનાથે આંખો મીચી આંતરદર્શન કર્યું તો સમજાઈ ગયું કે રાજા ત્રિવિક્રમ તો બ્રહ્મત્વ પામ્યા છે અને પાછા મૃત્યુલોકમાં લાવવાનું શક્ય નથી. એણે બે હાથ જોડી પ્રણામ કરતા ગુરુદેવને કહ્યું, ક્ષમા કરજો ગુરુદેવ, હું મારું વચન પાડીશ જ. આ તરફ મૃતદેહને સ્મશાને લઈ જવાની બધી તૈયારી થઈ ગઈ. ગુરુ અને શિષ્ય બંને એક ઠેકાણે બેસીને જોવા લાગ્યા. ગોરક્ષે પણ લાકડા ભેગા કરવા માંડ્યા. મત્સ્યેન્દ્રનાથે પૂછ્યું કે આ શું છે વત્સ? ગોરક્ષે જવાબ આપ્યો કે હે ગુરુદેવ, હું વચનબદ્ધ છું, એટલે હું રાજાના મૃતદેહનું દહન જીવતા જીવત જોઈ શકું નહીં. મત્સ્યેન્દ્રનાથે ગોરક્ષના વચનો સાંભળી બોલ્યા કે હે પ્રિય વત્સ, તું થોભ. તારા રક્ષણને માટે મૃત રાજાના શરીરમાં હું પ્રવેશ કરીશ. તું 12 વર્ષ સુધી મારા દેહને સંભાળી રાખજે. હું તારું વચન આ વખતે સત્ય કરી બતાવીશ. યથા સમયકાળે હું પાછો ફરીશ, ત્યાં સુધી તું મારા દેહને ગુપ્તપણે સાચવી રાખજે. આમ કહીને મત્સ્યેન્દ્રનાથે તત્કાળ ત્રિવિક્રમ રાજાના મૃત શરીરમાં પ્રવેશ કર્યો. એમનું ખોળિયું ત્યાં જ પડ્યું રહ્યું. રાજાના દેહમાં પ્રાણ સંચર્યો. રાજા આળસ મરડીને બેઠો થયો. સમગ્ર જનમેદની આશ્ચર્યચકિત થઈને જોતી રહી ગઈ અને કહેવા લાગી, અરે, આ તો યમદૂત ચૂકી ગયો એમ લાગે છે. એમની આયુષ્ય રેખા જોઈને ચિત્રગુપ્તે પાછા મોકલ્યા હોય એમ જણાય છે. હર્ષોલ્લાસથી આખી સ્મશાન ભૂમિમાં આનંદ છવાઈ ગયો
અતિમાન અને દબદબા સાથે સરઘસ રૂપે રાજાને પાલખીમાં બેસાડીને પાછા નગરમાં લઈ આવ્યા. આ બાજુ ગુરુ મત્સ્યેન્દ્રનાથનો પ્રાણવિહીન દેહ ત્યાં પડ્યો છે. ગોરક્ષને હવે એ દેહનું રક્ષણ કરવાની ચિંતા થઈ રહી છે. ત્યાં એમની નજર નજીકના મંદિરની વૃદ્ધા પૂજારણ પર પડી. એમના પર વિશ્વાસ મૂકીને તેને બધી વાત કહી. હે મૈયા, સકળ દુનિયાના ભલા માટે ગુરુદેવે અદ્ભુત કાર્ય કરી બતાવ્યું છે અને રાજાના દેહમાં પ્રવેશ કરી તેને જીવિત કર્યો અને પોતાનું દેહ પિંજર ખાલી કર્યું છે. તે મારે સાચવવાનું છે. તો કૃપા કરી એવો માર્ગ બતાવો જેથી જનકલ્યાણ થાય. મારી એવી વિનંતી છે કે માં, તમે જ આ દેહનું સાચવણું કરો અને બરાબર સાચવી રાખો. ગુરુજીની આ લીલાના આપણે બંને સાક્ષી છીએ. તમારે જ માર્ગ કાઢવાનો છે. ત્યારે શિવાલયની પૂજારણે પ્રેમથી કહ્યું કે હે વત્સ, તારે ચિંતા કરવાની જરૂર નથી. જનહિત માટે આ રહસ્યને હું ગુપ્ત જ રાખીશ. પછી શિવાલયના ગુપ્ત ગ્રહનું દ્વાર ઉઘાડીને મત્સ્યેન્દ્રના દેહને ત્યાં મૂકી દીધો અને દ્વાર બંધ કરી દીધું. પછી પૂજારણે પૂછ્યું, પણ 12 વર્ષ સુધી ગુરુનો દેહ ટકશે કેવી રીતે? ત્યારે ગોરક્ષ બોલ્યા, એની ચિંતા તમે કરશો નહીં. ચિરંજીવ ગુરુમૂર્તિ કદી ક્ષીણ થાય નહીં. ફક્ત કોઈને જાણ ન થાય તેની કાળજી રાખજો. આ તરફ ત્રિકાલ જ્ઞાની મત્સ્યેન્દ્રનાથ રાજાના પૂર્વજન્મથી સંપૂર્ણપણે વાકેફ હોય તે જ પ્રમાણે બરાબર વર્તવા લાગ્યા. જો કે એક બાબતમાં પૂરી સાવધાની સાથે કામ કરવા લાગ્યા. રાણીની નજીક કદી જતા નહીં અને કોઈ પણ વિપરીત રાજકાજમાં કે વિવાદમાં ભાગ લેતા નહીં. બધો જ વ્યવહાર નિયમ અનુસાર થવા લાગ્યો. રાજાના દેહે મત્સ્યેન્દ્રનાથ નિયમિતપણે શિવાલયમાં દર્શને જતા હતા. એક દિવસ ગોરક્ષનાથનો મંદિરમાં ભેટો થઈ ગયો અને પોતાનો દેહનો પ્રબંધ અને ગુપ્તતા સારી રીતે જળવાઈ રહ્યા છે તે જાણીને મત્સ્યેન્દ્રનાથ અતિ પ્રસન્ન થયા. આ બાજુ મત્સ્યેન્દ્રના દેહની સાર સંભાળનો ભાર પૂજારણ વૃદ્ધાએ ઉત્સાહ અને ઉમંગથી ઉપાડી લેતા ગોરક્ષનાથ પણ ચિંતા મુક્ત થઈ ગયા અને 3 માસ માટે તીર્થયાત્રાએ નીકળી પડ્યા. રાજા ત્રિવિક્રમના રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની વર્ષા થઈ રહી. પૂર્વવત બધો વ્યવહાર અને પૂર્વવત સંસાર ચાલતો રહ્યો. યથાકાળે રાણી રેવતીએ પુત્ર રત્નને જન્મ આપ્યો. સમગ્ર રાજ્યમાં ભવ્ય પુત્ર જન્મોત્સવ ઉજવાયો. બાળકના નામકરણ સંસ્કાર વિધિ સમયે દાસ, દાસી અને ગરીબ ગુરબાને ભેટ સોગાદથી નવાજવામાં આવ્યા. બાળકનું નામ રાખવામાં આવ્યું ધર્મનાથ. ધીરે ધીરે બાળક મોટો થવા લાગ્યો. રમતગમતમાં આનંદથી અન્ય બાળકો સાથે રમતો. ત્યારે એની રાજકીય ચતુરાઈ અને હિંમતના દર્શન થતા હતા. આવી રીતે બાળક ધર્મનાથ 5 વર્ષનો થયો. ત્યારે માતા રેવતી અને પિતા ત્રિવિક્રમ સાથે શિવાલયે દર્શન માટે આવ્યો. મંદિરમાં ધજા, પતાકા અને તોરણો બાંધી મોટો સમારંભ રાખવામાં આવ્યો. રાજા, રાણી અને બાળક ધર્મનાથે મંદિરમાં ષોડશોપચારી પૂજા કરી. સર્વત્ર આનંદ છવાઈ ગયો. મંદિરની પરસાળમાં ઢોલ, ત્રાસા અને વાજિંત્રો વાગી રહ્યા. અતિભાવ અને ભક્તિપૂર્વક શિવજીની પૂજા અર્ચના કર્યા બાદ રાણી રેવતીએ 2 હાથ જોડી માથું નમાવી ભગવાન પાસે યાચના કરી, હે ભોળાનાથ, મને અહેવ મરણ આપજો દયાળુ. આ સાંભળીને નજીક બેઠેલી પૂજારણ હસી પડી. રાણીને કાને તેના હાસ્યના જાણે પડઘા પડ્યા. તે ચોંકી ગઈ અને પૂજારણને પૂછવા લાગી, કેમ અલી હસે છે તું? આ સાંભળતા જ પૂજારણ સાવધ થઈ ગઈ. એણે વાતને સંભાળી લીધી અને 2 હાથ જોડી રાણીને કહેવા લાગી કે ક્ષમા કરજો દેવી. કુદરતની કરણીને કોણ કરી શક્યું છે? એની ઈચ્છા પ્રમાણે જ બધું થયા કરે છે. પરંતુ એના આવા રહસ્યમય વાક્યો સાંભળી રાણી વધુ ચકિત થઈ ગઈ.
એને મનમાં સંદેહ થયો કે પૂજારણ નક્કી કંઈક જાણે છે. એણે ફરીથી પૂજારણને પૂછ્યું કે હે માઈ, તું જે જાણતી હોય તે મને બતાવો. ત્યારે પૂજારણે ઠાવકાઈથી કહ્યું કે હે દેવી, ચિંતા કરીશ નહીં. રાણીનો સંદેહ આથી વધુ મજબૂત થયો. એ પૂજારણને એકાંતમાં લઈ ગઈ અને નમ્રતાથી પૂછવા લાગી, હે માઈ, તું મારી મા બેન સમાન છે. કૃપા કરીને તું જે જાણતી હોય તે મુક્ત હૃદયે મને કહે. ત્યારે ગંભીરતાથી પૂજારણે કહ્યું, હે રાણી, એ જાણવું તારા હિતમાં નથી અને એનાથી મારું પણ મોત થાય. રાણીએ પૂજારણનો હાથ પકડી કહ્યું, હે માઈ, તને મારા તરફથી સંપૂર્ણ અભયદાન આપું છું. તો સ્પષ્ટપણે જે હોય તે મને જણાવો. તારા રક્ષણની જવાબદારી હું લઉં છું. પૂજારણે કહ્યું કે હે રાણી, તું જેને માટે અક્ષય હેવાતન માંગી રહી હતી તે કંઈ તારો પતિ નથી. એટલે મને હસવું આવ્યું હતું. આ સાંભળતા જ રાણી રેવતી સ્તબ્ધ થઈ ગઈ. થોડી વાર તો એને સમજાયું નહીં કે શું કરવું અને શું ન કરવું. આ ડોસી બધું જ જાણે છે પણ પૂરેપૂરું કહેતી નથી અને રહસ્યનું જાળું મજબૂત બનતું જાય છે. એને પટાવી ફોસલાવીને પૂજારણને વિશ્વાસમાં લીધી અને શિવાલયના ગુપ્ત આવાસ વિશે જાણકારી મેળવી લીધી. પ્રારબ્ધમાં કેવું વિપરીત સૌભાગ્ય લખાયું છે તે જોઈ લીધું અને તેના રક્ષણને માટે કોઈ પણ ભોગે તૈયાર રહેવાનો નિશ્ચય કર્યો. પોતાના પતિ ત્રિવિક્રમ રાજાના દેહમાં મત્સ્યેન્દ્રનો આત્મા છે. તેને હવે કાયમને માટે એ રીતે જ રાખવા માટે દ્રઢ નિર્ધાર કર્યો. મધ્યરાત્રિએ રાણી રેવતી પોતાના 2 વિશ્વાસુ દાસીને લઈને શિવાલયના ગુપ્ત આવાસ તરફ જવા નીકળી પડી. મત્સ્યેન્દ્રના મૃતદેહને કોટડીમાંથી બહાર કાઢ્યો અને તેના રાય જેવડા ટુકડા કરીને દૂર એકાંતમાં આમ તેમ વિખેરી નાખ્યા અને ચૂપકીથી પોતાના મહેલમાં પાછી ફરી. શિવાલય સંસ્થાનની સંરક્ષક દેવી દુર્ગાને આ વાતની ખબર પડી. એ અતિશય રોષે ભરાઈ અને ભગવાન શંકરને રાણીની આ ક્રૂર કરણીના સમાચાર ગયા. ભગવાન શંકર અતિ ખિન્ન થઈ ગયા. તત્કાળ ચામુંડાને હુકમ કર્યો કે મત્સ્યેન્દ્રના દેહના વેરાયેલા કણને એકત્ર કરીને અહીં લઈ આવે. ચામુંડાએ તરત જ આ કામ હાથ પર લીધું. નિર્જન સ્થાનમાં વેર વિખેર પડેલા મત્સ્યેન્દ્રનાથના અંગ ઉપાંગો ભેગા કર્યા અને શિવજીની આજ્ઞા પ્રમાણે કૈલાસમાં જઈને વીરભદ્રને બોલાવી લાવી અને તેને રક્ષણની જવાબદારી સોંપતા ચામુંડા કહેવા લાગી, હે વીરભદ્ર, એ વખતે જેણે તમને અને અમને હેરાન પરેશાન કર્યા હતા તે મત્સ્યેન્દ્રનાથને આપઘાત કરવો પડ્યો છે. તેના દેહના ટુકડા થઈ ગયા છે. અહીં મેં ભેગા કર્યા છે. હવે તમે એની સંભાળ રાખજો. એનું બરાબર રક્ષણ કરજો. એનો પ્રતાપી શિષ્ય ગોરક્ષ તો અત્યારે તીર્થયાત્રાએ ગયો છે. ચામુંડાના મુખેથી આ સમાચાર જાણીને વીરભદ્ર ખુશ થઈ ગયા. આવી રીતે મત્સ્યેન્દ્રનાથનો દેહ વીરભદ્રના હાથમાં પહોંચ્યો. જ્યારે રાજા ત્રિવિક્રમના દેહમાં મત્સ્યેન્દ્રનાથનો આત્મા આનંદથી કલ્લોલ કરી રહ્યો છે. ઇતિ શ્રી નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 32મો સમાપ્ત. જે કોઈ આ અધ્યાય ગાય, શીખે અથવા સાંભળે તેના પર મત્સ્યેન્દ્રનાથ અને ગોરક્ષનાથની મહેર ઉતરશે અને તેના પ્રાણ પરનું સંકટ દૂર થશે. શુભમ ભવતુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સદગુરુદેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.